વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં કોષીય અંગિકાઓની શરૂઆત કરી અને એમાં પહેલી અંગિકા અંતઃકોષ રસ ઝાડ જોઈ. એમાં જોયું કે આના બે પ્રકાર છે, ખરબચડી અને લીસી સપાટી. તો ખરબચડી અને લીસી સપાટી કેમ અલગ પડી? કારણમાં મેં બે તફાવત જેવો મુદ્દા કરી લખેલું કે ભાઈ એની સપાટી ઉપર રિબોઝોમ ચોટેલા હોય તો ખરબચડી અંતઃકોષ રસ ઝાડ, અને રિબોઝોમ ના ચોટેલા હોય તો એ લીસી અંતઃકોષ રસ ઝાડ. તેનો મતલબ કે કોષના કોષરસમાં અંગિકાઓની સાથે રિબોઝોમ્સ રહેલા છે. તો સવાલ ઉભો થાય કે રિબોઝોમ શું છે? તો રિબોઝોમ પણ એક કોષીય અંગિકા છે. હા, એ પટલમય નથી, પણ કોષના કોષરસમાં એનું પણ કામ ખૂબ મહત્વનું છે. બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા, મતલબ કોષ આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ, મેં અહીંયા લખ્યું છે આદિમાં અને સુકોષ કેન્દ્રીય બંનેમાં રિબોઝોમ્સ જોવા મળે. તમને ઘણાને કદાચ યાદ ના હોય એટલે એવું થાય કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં તો કશું હોતું નથી, પટલમય અંગિકાઓ નથી હોતી. આપણી આ રિબોઝોમ્સ એ પટલમય અંગિકા નથી, એક જ પટલ ધરાવતી અંગિકા છે. બેવડું પટલમય રચના નથી. એટલે આદિમાં પણ હોય ને કોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રમાં પણ હોઈ શકે. એટલે બધા જ સક્રિય કોષ માત્રમાં રિબોઝોમ્સ આવેલા હોય. પટલ વિહીન અંગિકા, કળાપસૂત્ર અને ગોલ્કી ગાયન એ બધામાં પટલો હોય, જ્યારે આની અંદર પટલ વિહીન અંગિકા. કોણ? રિબોઝોમ્સ. તફાવતના મુદ્દા જો લખવાના થાય રિબોઝોમ સાથે બીજી કોઈ અંગિકા, તો સરસ તફાવતના મુદ્દા મળી જાય આપણને કે પટલ વિહીન અંગિકા છે. કોણ? રિબોઝોમ્સ. પણ જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં હોય અને કણિકામાં અંતઃકોષ રસ ઝાડની સપાટી પર હોય, ક્યાં ક્યાં જોવા મળે તે? કળાપસૂત્રમાં પણ હોય, હરિત કણમાં પણ જોવા મળે. એટલે કોષના કોષરસમાં આદિમાં હોય તો કોષરસમાં હોય, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય તો કોષરસમાં કોઈ વાર હોય. કેટલાકની અંદર અંતઃકોષ રસ ઝાડની સપાટી ઉપર ચોટેલા હોય એટલે અંતઃકોષ રસ ઝાડ ખરબચડી સપાટી વાળી જોવા મળે. કળાપસૂત્રમાં પણ જોવા મળે અને હરિત કણની અંદર એનું જે આંતરકોષી દ્રવ્ય હોય એમાં પણ રિબોઝોમ્સ જોવા મળે છે. અને એનું કામ કોષના કોષરસમાં શું છે? તો રિબોઝોમ્સ ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણ માટેનું ખાસ સ્થાન કોષમાં ધરાવે છે. એટલે આ વાત હતી રિબોઝોમ્સની. એવી અંતઃકોષ રસ ઝાડ જે રચના જોઈ એના જેવી સેમ બીજી એક રચના છે ગોલ્કી પ્રસાધન. કોઈ ગોલ્કી કહે છે, કોઈ ગોલ્ગી બોલે છે. તો શું છે ગોલ્કી પ્રસાધન? પ્રસાધન એટલે મેલ જેવી રચના, પ્રસાદ મેલ લેવી રચના, ગોલ્ગી બોડી પણ કહેવાય, પ્રસાધન પણ કહેવાય. તો શરૂઆતમાં કોષના ઇતિહાસ વિશે મેં તમને ભણાવ્યું ત્યારે કહેલું કે ભાઈ કોઈએ કોષ શોધે, કોઈએ કોષ રસ જોયું, કોઈએ કોષ રસ નામ આપ્યું, પરકિન્સને વગેરે વગેરેની વાત કરી હતી. ત્યારે એવા એક વૈજ્ઞાનિકે કેમેલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક અને કોષની અંદર એને જોયું અને એના વિશે વિગતે વર્ણન કર્યું ગોલ્કી બોડી વિશે. એના નામ ઉપરથી, કેમેલો ગોલ્ગીના નામ ઉપરથી એનું નામ પડી ગયું ગોલ્ગી બોડી. ક્યાં જોવા મળે? તો બધે મતલબ પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં. પણ ધ્યાન રહે, આદિકોષ કેન્દ્રીય કોષમાં નહીં, માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં
પછી સુકોષ કેન્દ્રીય કોષ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, બંને હોય, ત્યાં બંનેમાં જોવા મળે. કેમ? તો એનું જે કાર્ય જોઈશું આપણે એટલે ખ્યાલ આવશે કે શા માટે એની ત્યાં જરૂર છે. રચના કેવી છે? તો લગભગ અંતઃકોષ રસજાળને મળતી રચના. અંતઃકોષ રસજાળની અંદર કોષ કેન્દ્રથી શરૂ કરી કોષ રસપટલ સુધી જાળીદાર રચના, એવી જ જાળીદાર, એવી જ થપ્પીઓ, નળાકાર રચના, સમાંતર થપ્પીઓ જેવી પુટિકાઓ. આ કોથળીઓ જેવી જે રચના છે એના માટે પુટિકા શબ્દ વાપરે છે. પછી નળાકાર હોય, લાંબી હોય કે ગોળ દડા જેવી હોય, આ બધી દડાકાર જેવી પુટિકાઓ. આ ગોળ કોથળીઓ જેવી નળાકાર પુટિકાઓ. સમાંતર થપ્પીઓ એટલે એકબીજાને પેરેલલ છે, આ એકબીજાને જો સમાંતર રીતે, એટલે સમાંતર થપ્પીઓ જેવી પુટિકાઓ. પુટિકાઓને સિસ્ટરની કહેવાય. આ બંને પુટિકાઓ એકબીજા માટે સિસ્ટરની બેન જેવી રચના કરતી હોય એવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ બધી ભેગી થાય ત્યારે આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના, એટલે પટલો જેવી, પટલથી આવરિત, બેવડું પટલ અને એનાથી બનેલી રચના છે. તેના પટલ કેટલીક વખતે અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલા હોય. એટલે આ જે પટલો છે ગોલ્કી બોડીના, એ પટલો અંતઃકોષ રસજાળ જે આખો ભણી ગયા આપણે એની સાથે જોડાય. જ્યારે અંતઃકોષ રસજાળ સાથે ગોલ્કી બોડી જોડાય ત્યારે બંને ભેગા મળી અને મોટી જાળીદાર રચના એટલે કે જટિલ પટલમય તંત્ર રચે છે. કારણ કે અંતઃકોષ રસજાળ પણ પટલમય અંગિકા, ગોલ્કી બોડી પણ પટલમય અંગિકા, બંને ચોટેલા હોય, બંને ભેગા થાય એટલે કોષના કોષ રસની અંદર પટલમય રચના કેવી બની જાય? જટિલ પટલમય. જટિલ એટલે અટપટું, કંઈ જુદું, કંઈ સમજી ન શકાય, આપણે એને ખ્યાલ ના આવી શકે કે કઈ અંતઃકોષ રસજાળ ને કોણ ગોલ્કી બોડી, એવી જટિલ પટલમય તંત્રની રચના કરે છે. ગોલ્કી બોડીનું આપણા કોષોમાં કાર્ય શું છે? કાર્ય અંતઃકોષ રસ વડે પેદા કરેલ ઘટકોનું, એટલે કોણ? અંતઃકોષ રસ, સોરી લખવામાં ભૂલ થઈ, જાળ વડે, અંતઃકોષ રસ જાળ વડે, અંતઃકોષ રસ જાળ આગળ बढ़્યા આપણે કે શું કરે છે? તો કોનું સંશ્લેષણ કરે? પ્રોટીનનું અને ચરબીનું. એ પ્રોટીન અને ચરબીનું જે ઉત્પાદન કરે એનું પેકેજિંગ કરવાનું. પેકેજિંગ કરવાનું એટલે એને કલેક્ટ કરીને સંગ્રહી રાખવાનું, ભરી રાખવાનું, મૂકી રાખવાનું, જરૂર પડે ત્યારે પાછું કોષને આપવાનું. એટલે પેકેજિંગ કોષની અંદર કે કોષની બહાર, પછી એને મુક્ત કરે છે. એટલે ભરી રાખવાનું, જરૂર પડે ત્યારે બહાર કાઢવાનું, એ કોણ કરે છે? ગોલ્કી બોડી. પેકેજિંગ ક્યાં કરે, ક્યાં ભરી રાખે? તો કે પુટિકાઓની અંદર. આવી ગોળ પુટિકાઓની અંદર અથવા નળાકાર પુટિકાઓની અંદર એ પ્રોટીનનું અને ચરબીનું પેકેજિંગ કરે છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરા એટલે ગ્લુકોઝ, એનું સ્વરૂપ છે ખાંડ. આપણા શરીરમાં શક્તિના એકમ તરીકે ખાસ ગ્લુકોઝ શર્કરા છે. તો એનું રૂપાંતર સરળ શર્કરા હોય તો જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. આપણા લેવલે બહુ જાજુ નહીં, એટલું જાણ રાખવાનું કે સાદી શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. અને એક અલગ અંગિકા છે રિબોઝોમ્સ જેવી, જેનું નિર્માણ કરે છે કોણ? લાઇસોઝોમનું નિર્માણ કરે છે કોણ? ગોલ્કી પ્રસાધન. આ એક ઓબ્જેક્ટિવ પૂછાય કે નીચેનામાંથી ખાલી જગ્યા અંગિકા લાઇસોઝોમનું નિર્માણ કરે છે. લાઇસોઝોમ પેદા કોણ કરે છે? તો કે ગોલ્કી બોડી લાઇસોઝોમનું નિર્માણ કરે છે. એવું આપણે યાદ રાખીશું. તો ગોલ્કી પ્રસાધન શોધ સ્થાન એટલે કયા કયા કોષોમાં જોવા મળે? રચના મહદઅંશે અંતઃકોષ રસજાળ જેવી, અંતઃકોષ રસજાળ સાથે જોડાઈને જટિલ પટલમય તંત્ર બનાવે. અને કાર્યો શું? તો અંતઃકોષ રસજાળ પેદા કરેલા ઘટકો પ્રોટીન અને ચરબીનું પેકેજિંગ કરવાનું, એટલે કે એને સંગ્રહ કરવાનું, જરૂર પડે ત્યારે એને પાછું આપે છે. ક્યાં સંગ્રહ કરે? તો એની જે નળાકાર, ગોળાકાર, દળાકાર જેવી પુટિકાઓ છે એની અંદર, સાદી શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર અને લાઇસોઝોમનું નિર્માણ કરવાનું કાર્ય ગોલ્કી પ્રસાધન કરે છે. તો અહીંયા ગોલ્કી પ્રસાધન અને રિબોઝોમ બંને પૂરા થાય છે.
કેમેરો સ્ટેડી કરી પિક્ચર અને મુદ્દા નોંધી લેવા કે જેથી સરળતાથી તમે એને સમજી શકો અને તમને યાદ રહી શકે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ગોલ્ગી બોડી જોયું. ગોલ્ગી બોડીના કાર્યમાં એક કાર્ય જોયું, કામ કે તે લાઇસોસોમનું નિર્માણ કરે છે. તો નવી અંગિકા લાઇસોસોમ લઈએ. અને જ્યારે લાઇસોસોમ લઈએ ત્યારે એક મુદ્દો આપણને ગોલ્ગી બોડીમાંથી મળી જાય, ઉત્પત્તિ. ગોલ્ગી બોડી કોનું નિર્માણ કરે છે? લાઇસોસોમનું. તો અહીંયા લખી શકીએ કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા સ્વરૂપે લાઇસોસોમનું નિર્માણ થાય છે. વાક્ય આપણે પૂરું કરવાનું. યાદ રાખવાનું આવી રીતે, ઉત્પત્તિ ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા સ્વરૂપે. પણ ખબર હોવી જોઈએ આપણને કે લાઇસોસોમ ગોલ્ગી બોડીમાંથી પેદા થાય છે. એટલે ઉત્પત્તિ આવી લાઇસોસોમની ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકા સ્વરૂપે, કોથળી સ્વરૂપે કે ફુગ્ગા સ્વરૂપે કે દડા સ્વરૂપે એ નિર્માણ પામે છે. સંરચના કેવી છે? તો એ પણ પટલમય અંગિકા છે, પણ કેવી? પાચક ઉત્સેચકો ધરાવતી. એટલે પટલમય અંગિકાની અંદર જે દ્રાવણ ભરેલું છે, જે દ્રવ્ય છે, એ કોણ છે? પાચક ઉત્સેચકો. એટલે કાર્બનિક ઘટકોનું પાચન કરતા દ્રવ્ય ધરાવતી, પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી જેવી રચના એ પાચક ઉત્સેચકો ધરાવે છે. અને મેં ત્યાં લખ્યું છે કે ઉત્સેચક કણિકામય અંતઃકોષરસ દ્વાર દ્વારા ઉત્પન્ન થાય છે. આ ઉત્સેચકો પાછા કોણ આપે છે? કોથળીમાં જે પ્રવાહી છે એ કોણે આપ્યું છે? ને કણિકામય અંતઃકોષ રસ ઝાડ દ્વારા ઉત્પન્ન પામેલા અથવા તો નિર્માણ થયેલા ઉત્સેચકો એ પટલમય અંગિકાની અંદર કોથળી જેવી રચનાની અંદર ભરેલા. એટલે રચના બનાવે ગોલ્ગી પ્રસાધન અને એની અંદરનું જે દ્રવ્ય છે એ કોને ભરી આપ્યું છે? અંતઃકોષ રસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા ઉત્સેચકો છે. શું કરે છે લાઇસોસોમ આપણા કોષની અંદર? કાર્ય, એનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે? તો કોષાંતરીય પાચન ક્ષમતા ધરાવે છે. કોષાંતરીય મતલબ કોષની અંદર. જ્યારે કોષની અંદર કોઈ પણ પ્રકારના કાર્બનિક ઘટકોનું પાચન કરવાનું થાય ત્યારે એ લાઇસોસોમના ઘટકો દ્વારા થતું હોય છે. પછી એ અમીબા હોય કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કે પ્રાણીઓ હોય, પણ પાચનની વાત આવે એટલે લાઇસોસોમ નામની અંગિકા અને એના ધરાવેલા પાચક ઉત્સેચકો દ્વારા એનું પાચન થાય છે. એટલે કોષાંતરીય પાચનની ક્ષમતા ધરાવે છે લાઇસોસોમ. કોષાંતરીય મતલબ કોષની અંદર. બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કોઈ પણ પ્રકારનું કાર્બનિક ઘટક, ખોરાકનું ઘટક હોય એ કાર્બનિક જ હોય. અને કાર્બનિક ઘટકોને પાચનની ક્ષમતા લાઇસોસોમના ઉત્સેચકો ધરાવે છે. વિદેશી દ્રવ્ય. વિદેશી દ્રવ્ય એટલે કોષની બહારથી કોષની અંદર આવેલા જે દ્રવ્યો છે બધા વિદેશી કે તૂટેલી કે નાશ પામેલી અંગિકાનું કોષની અંદર જૈવિક ક્રિયાઓ કરતો કોઈક અંગિકાઓ કદાચ નાશ પામે. હવે નાશ પામેલી અંગિકાઓ કોષમાં રહે તો કોષ ગંદો બની જાય કે એને સફાઈ કરવાનું કામ, પાચન કરી નાખવાનું કામ એ લાઇસોસોમ કરે છે. એટલે કોષને સ્વચ્છ રાખવાનું પણ કામ કરે છે. પણ કેટલીક વખતે બાય ચાન્સ, સંજોગો વસાત કોષાંતરીય ચયાપચયની પ્રક્રિયા દરમિયાન, ચયાપચયની પ્રક્રિયા એટલે પોતાની જૈવિક ક્રિયાઓ, કોષની હરેક ક્રિયાઓ જે કહેવાય જીવન માટે કરતી ક્રિયાઓ, અને એમાં વિક્ષેપ એટલે કોઈ અડચણ ઊભી થાય અને એના કારણે લાઇસોસોમ ફૂટી જાય અથવા તો એના અંદરના રસાયણો બહાર નીકળી જાય, એને કહેવાય છે કે જેના ઉત્સેચક બહાર નીકળી જાય, તો કોષની બીજી જરૂરી અંગિકાઓનું પણ એ પાચન કરી નાખે છે. કોષ કેન્દ્રનું, કણાભસૂત્રનું વગેરેનું જરૂરી ન હોય તો પણ એ કામ કરી નાખે. કારણ કે વિક્ષેપના કારણે લાઇસોસોમ ફૂટી ગયો તો કોષનો પોતે નાશ થાય. આપણે જાણીએ છીએ કે જો આપણા શરીરમાં હૃદયનો કંઈક થાય તો વ્યક્તિ મૃત્યુ પામે છે. એમ કોષની અંદર
કોષ કેન્દ્રનું પાચન થઈ જાય લાઇસોસોમની ઉત્સેચક વડે તો કોષ પોતે નાશ પામે છે, પણ કોષ પોતે નાશ પામ્યો કોના કારણે? એની પોતાની અંગિકા દ્વારા, લાઇસોસોમ દ્વારા. માટે લાઇસોસોમને આત્મઘાતી સુસાઇડલ બેગ તરીકે અથવા તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો વૈજ્ઞાનિક કારણ પૂછી શકાય કે લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહેવાય છે. તો જવાબમાં આપણે શું લખીશું? લાઇસોસોમ પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. પહેલો મુદ્દો, લાઇસોસોમ પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. લાઇસોસોમ કોષાંતરીય પાચનની ક્ષમતા ધરાવે છે. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા માટેની ક્ષમતા લાઇસોસોમના ઉત્સેચકોમાં રહેલી છે. વિદેશી દ્રવ્ય કે તૂટેલી નાશ પામેલી અંગિકાનું એ પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. પણ કોઈકવાર કારણોસર વિક્ષેપના કારણે લાઇસોસોમ તૂટી જાય તો કોષીય અંદરની અંગિકાઓનું પણ એ પાચન કરી નાખે છે, જેના કારણે કોષ નાશ પામે છે. કોષના નાશ પામવાનું કારણ કોષીય અંગિકા જ લાઇસોસોમ જવાબદાર છે. માટે લાઇસોસોમને આત્મઘાતી કોથળી અથવા તો સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. આવું વૈજ્ઞાનિક કારણ પૂછાય તો આ જ શોર્ટ નોટની અંદર એનો જવાબ છે. એ જવાબ ટૂંકનો સ્વરૂપે આપણે આજે લખ્યું છે એમ નહીં લખાય. અગત્યના મુદ્દા જે આપણા સુસાઇડલ બેગ તરીકે વર્ણવતા જે મુદ્દા છે એ મુદ્દા તારવીને તમારે નોટ્સની અંદર એક વૈજ્ઞાનિક કારણ સરસ રીતે તૈયાર કરી દેવાનું રહે. આગામી યુનિટ કસોટી કદાચ લેવાય એમાં આ પાઠ હોય તો આ ઉપયોગી થઈ પડી. જો કે યુનિટ પહેલી કસોટીમાં પૂરો થઈ ગયો છે, પણ પછી કદાચ વાર્ષિક પરીક્ષામાં પણ એ ઉપયોગી થઈ પડે. હવે આગળ એક ઓર અંગિકા આવે જે બહુ અગત્યની છે, કણાભ સૂત્ર. કોષમાં મેં બે શબ્દો મૂક્યા છે, પાવર હાઉસ અને શક્તિઘર. આપણે જ્યારે કહીએ ત્યારે વૈજ્ઞાનિક કારણ આવે છે વર્ષોથી કે ભાઈ કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે, શક્તિઘર કહેવાય છે. જોઈએ પહેલાની રચના શું છે. અહીંયા મેં એક કણાભ સૂત્રની આકૃતિ દોરી છે. આમ તો લખીએ, ચોપડીમાં બહુ આપ્યું નથી, આકાર કેવો છે? દંડાકાર, નળાકાર. કણાભ સૂત્ર કેવા છે? બહારના દેખાવથી દંડાકાર, નળાકાર, લાંબા, દંડ જેવા. અહીંયામાં એનો આડો છેદ આમ કઈ ઉભો છેદ કરી નાખ્યો છે આડો. છેદમાં જોતો એની રચના બે આવરણમાં દેખાય, બે પડમાં દેખાય. પટલમય અંગિકા તો છે જ, આપણે આગળ સમજી ગયા છીએ કે બે પડની અંદર આ છે બહારનું પડ, બાહ્ય આવરણ, જે મહદઅંશે છિદ્રિષ્ટ છે. છિદ્રિષ્ટ એટલે છિદ્રોવાળું, કાણાવાળું છે, જેના થકી બહારના કોષ રસના સંપર્કમાં એ રહી શકે. બાહ્ય આવરણ છિદ્રિષ્ટ છે, જ્યારે અંદરનું આવરણ, અંત આવરણ પ્રવર્ધમય છે. પ્રવર્ધમય એટલે ગળીઓ વાળું. જેમ આવરણ પ્રવર્ધમય હોય એમ એની લંબાઈ ઓછી જગ્યામાં વધારે લંબાઈ, એટલે સપાટીનું ક્ષેત્રફળ વધે. એટલે અંદરનું આવરણ પ્રવર્ધમય છે, એટલે એ પ્રવર્ધમય આવરણને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રવર્ધોથી બનેલી રચના ક્રિસ્ટી તરીકે ઓળખાય છે. અને અંદર આ જે પ્રવર્ધમયના કારણે, રચનાને કારણે એટીપી
મતલબ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ શક્તિનું ચલણ, જેમ આપણે વ્યવહાર ચલણ રૂપિયો છે એમ શક્તિનું ચલણ એટીપી છે. એ એટીપીના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટેનું ક્ષેત્રફળ વધે, સપાટીની જગ્યા વધે, એ માટે પ્રવર્ધમય રચના જોવા મળે છે. એટલે જેથી સપાટી વિશાળ બને છે પ્રવર્ધમય રચનાને કારણે. વધારે સપાટીના કારણે શક્તિ નિર્માણની પ્રક્રિયા એની અંદર થતી જોવા મળે છે. પ્રવર્ધમય રચનાની વચલો જે ભાગ છે એ આધારક કહેવાય છે. એ આધારકમાં આ શક્તિ નિર્માણની બધી પ્રક્રિયાઓની રાસાયણિક પ્રક્રિયાઓ ત્યાં થાય. કણાભ સૂત્રમાં ખાસ કરીને ખાસિયત શું છે તો કે કણાભ સૂત્રને કોષની વિશિષ્ટ અંગિકા કહેવાય છે, બધા કરતા જુદી અંગિકા. કેમ તો કારણ કે પોતાનું આગવું વલયાકાર ડીએનએ ધરાવે છે. ડીએનએ મતલબ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ અણુ યાદ રાખવાનું તમારે, ડિટેલમાં પછી આગલા વર્ષોમાં આવશે. પોતાનું આગવું વલયાકાર ડીએનએ ધરાવે છે, પોતાના આગવા રિબોઝોમ્સ ધરાવે છે. રિબોઝોમ્સ આગળ આવી ગયા, અંતઃકોષ રચનાની સપાટી પર ચોટેલા પ્રોટીનનું નિર્માણ કરતા વગેરે વગેરે. તો એ રિબોઝોમ્સની સાઈઝ આપેલી 70S. 70S મતલબ સ્વેડબર્ગ વૈજ્ઞાનિકનું નામ છે. અને એને જોયા પછી એને માપ આપ્યું કે 10, 20, 30, 10 કરતો 20 મોટા, 20 કરતો 30 મોટા, 70 કરતો 80 મોટા, 80 કરતો 90 મોટા. એટલે એ બધામાં સાઈઝ એની 70 છે. 70 સ્વેડબર્ગ રિબોઝોમની સાઈઝ 70 ના માપનો એ પોતે રિબોઝોમ્સ ધરાવે છે. અને રિબોઝોમ પ્રોટીનનું નિર્માણ કરે છે, એટલે આથી પ્રોટીન નિર્માણની ક્ષમતા ધરાવે છે. કોણ? કણાભ સૂત્ર, એવું કહી શકાય. તો ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે કણાભ સૂત્ર સ્વાયત્ત અંગિકા છે, વૈજ્ઞાનિક કારણ. કેમ? તો પોતે પોતાનું રિબોઝોમ્સ ધરાવે છે, માટે પ્રોટીન નિર્માણ પોતાની જાતે કરે છે જરૂરી, માટે સ્વાયત્ત અંગિકા છે. સાથે સાથે તે પાવર હાઉસ કહેવાય છે. કેમ? તો કે કાર્ય છે રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી ઉર્જા મુક્ત કરે છે એટીપી સ્વરૂપે. અને એટલા માટે એ પોતે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. એટલે કોષનું પાવર હાઉસ કણાભ સૂત્ર છે. અને આપણા શરીરમાં શક્તિ નિર્માણની ક્રિયા, સંગ્રહ કરવાની ક્રિયા કણાભ સૂત્રમાં થતી હોય, કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય તો અહીંયાથી આ મુદ્દો અને આ બે મુદ્દા લઈ અને તમે એનો જવાબ લખી શકો. એ સિવાય વધારે આપણી ચોપડીમાં એના વિશે કંઈ નથી. માટે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. કેમ? તો શક્તિનું નિર્માણ કરવાના ઘટકો, અહીંયા પ્રક્રિયાઓ થાય રાસાયણિક પ્રક્રિયા, અને એની સપાટી દ્વારા એનું નિર્માણ થશે. એ સંગ્રહ છે અને જરૂર પડે ત્યારે આપે છે. માટે કોષના પાવર હાઉસ તરીકે એ ઓળખાય છે. એવું આપણે યાદ રાખીશું.